પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે। 10 દિવસમાં ત્રીજી વાર ભાવ વધારો થયો છે। પેટ્રોલ 87 પૈસા પ્રતિ લીટર વધ્યા છે। ભાવ ડીઝલમાં 91 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે। તો સપ્તાહમાં સતત ત્રીજી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। 10 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં ₹5 આસપાસનો વધારો નોંધાયો છે। સામાન્ય લોકો પર ફરી મોંઘવારીનો વધુ એક વખત માર। તો પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસની અંદર ₹5નો વધારો ઝીકાયો છે। ફરી એક વખત આજે સવારે જ્યારે લોકો પેટ્રોલ પંપ પર પહોંચશે તો ઝટકો ચોક્કસથી લાગશે, કારણ કે પેટ્રોલ પર 87 પૈસા પ્રતિ લીટરે ભાવ વધ્યો છે, જ્યારે ડીઝલમાં 91 પૈસા પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો છે। સપ્તાહમાં સતત ત્રીજી વખત આ ભાવ વધારો છે। સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ એક વખત માર। જે રીતે જોઈ શકાય પેટ્રોલ ડીઝલની અછત અને ત્યારબાદ પેટ્રોલના સતત વધતા ભાવ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, જોઈ શકાય છે કે 10 દિવસની અંદર જ આ પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹5નો વધારો। આજે ફરી વહેલી સવારે લોકો પેટ્રોલ પંપ પહોંચશે એટલે ચોક્કસથી ઝટકો લાગવાનો છે। હિના, વહેલી સવારથી જ વધુ એક મોંઘવારીનો માર અને પેટ્રોલ અને ડીઝલ જે એક બાદ એક જે સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે આ જ મહિનામાં આ ત્રીજી વખત જે ભાવ વધારો છે તે નજરે પડ્યો છે। 86 પૈસા અને પેટ્રોલમાં 86 પૈસાનો, જ્યારે ડીઝલમાં પણ 94 પૈસાનો વધારો થયો છે। એટલે કે પેટ્રોલ હવે ₹99 પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ પણ એટલા જ પૈસે પહોંચી ગયું છે। એટલે કે નવા ભાવ આજથી અમલ થઈ રહ્યા છે। એટલે વહેલી સવારે લોકો ઉઠીને પેટ્રોલ અને ડીઝલના પંપ પર જશે ત્યારે વધુ એક મોંઘવારીનો માર તે તમામ વાહન ચાલકોને સહન કરવાનો વારો આવશે। સતત આ ત્રીજી વખત છે જે ભાવ વધારો થયો છે અને આના જ કારણે અલગ અલગ જે પેટ્રોલ ડીઝલના જે ભાવમાં વધારો થાય છે ત્યારે તેને લઈને બિઝનેસ વ્યવહાર, તમામ વાહન વ્યવહારની સાથે સાથે ટ્રાન્સપોર્ટ ઉપર પણ તેની અસર જોવા મળતી હોય છે। જ્યારે ખાનગી બસ સંચાલકોએ પોતાના રૂટમાં ઘટાડો કર્યો હતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવની સામે સમતોલન જળવાઈ રહે, પરંતુ ફરી એક વખત આ ઝટકો પડ્યો છે, તેને લઈને હવે અલગ અલગ ક્ષેત્રે પણ તેની અસર છે જે માઠી જોવા મળશે। જી દિવ્યા, આપણે જોઈ શકીએ છીએ છેલ્લા કેટલાક દિવસથી જે રીતે દ્રશ્યો આવે છે, ડીઝલ માટે ખેડૂતોની લાઈન, વાહન ચાલકોની લાઈન, ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ છે એ પણ ખોરવાયો છે અને એ તો સમસ્યા છે જ તે, અને બીજી આ ભાવ વધારાની એટલે લોકો માટે કહેવાય ને કે ડબલ ઝટકા થઈ રહ્યા છે। ચોક્કસ હિના, એવું કહી શકાય કે લોકો માટે મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે। રાજ્યમાં હાલ ગરમી પડી રહી છે, જ્યારે મોંઘવારીમાં પણ એ જ પ્રકારની ગરમી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સૌથી વધારે ભડકો જોવા એટલા માટે મળી રહ્યો છે કે ક્યાંક અછત જોવા મળી રહી છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોથી લઈને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારો આવેલા છે, ત્યાં પણ એક્સપર્ટોના મતે જે પેટ્રોલ અને ડીઝલનો જ્યાં ઉપયોગ થતો હોય છે તેના ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે। ગાઈડલાઇનનું કડક રીતે અમલીકરણ થાય તેવા સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે અને જરૂરિયાત હોય તેવી જ ઇન્ડસ્ટ્રીઝને વધારે માત્રામાં નથી, પરંતુ લિમિટેડ માત્રામાં જ ડીઝલનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। એટલે કે પેટ્રોલ અને ડીઝલનો વધતો ભાવ સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેની અસર છે તે વધુ જોવા મળશે। જી બિલકુલ દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત આજે ત્રીજી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। એક જ સપ્તાહમાં સતત ત્રીજી વાર ભાવ વધારો થયો છે। આજે સવારમાં જ્યારે સામાન્ય જનતા પેટ્રોલ પંપ પર પહોંચશે ત્યારે ચોક્કસથી ઝટકો લાગશે, કારણ કે પેટ્રોલ પર 87 પૈસાનો વધારો છે, જ્યારે ડીઝલ પર 91 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો સતત સપ્તાહમાં 10 જ દિવસની અંદર કહેવાય ને કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹5 જેટલો વધારો થઈ ગયો છે। એક તરફ પેટ્રોલ ડીઝલની અછત, મિડલ ઇસ્ટમાં જે રીતે તણાવભરી પરિસ્થિતિ છે એની અસર ભારત પર પણ જોવા મળી રહી છે।